ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આપણે જાવાસ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ શીખી રહ્યા છે. જાવાસ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ શીખવા માટેના આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છે એના કન્સેપ્ટને ક્લિયર કરી રહ્યા છે. જેમાંનું આજે આપણે જે શીખવાના છે એ છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ, ધેટ ઇઝ BOM જેને કહેવામાં આવે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ એટલે કે જ્યારે બ્રાઉઝર આવે એટલે તમારા માઇન્ડમાં તમારે ઇમેજ શું કરવાનું કે તમે મોઝિલા ફાયરફોક્સ છે, ઇન્ટરનેટ છે, ક્રોમી છે, એ બધા બ્રાઉઝરને તમે ઉપયોગ કરો છો, બરાબર છે. તમારા માઇન્ડની અંદર એ બ્રાઉઝર ધ્યાનમાં રાખવું પડશે. તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ શાના માટે ઉપયોગમાં આવે એ કન્સેપ્ટ પહેલા ક્લિયર કરવો પડે. તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ જે છે એ વેબ બ્રાઉઝરની વિન્ડોને અને વેબ પેજના નિયંત્રણ માટે ઉપયોગમાં આવે, બરાબર છે. શું કીધું છે કે વેબ બ્રાઉઝરની વિન્ડોને, બ્રાઉઝર એટલે આપણે તમને કીધું એ રીતે કે તમારે મોઝિલા ફાયરફોક્સ છે, ઇન્ટરનેટ છે, ક્રોમ છે, તમે જે બી યુઝ કરતા હોય એને તમારા માઇન્ડમાં ઇમેજ ઇન કરવાનું, બરાબર છે. તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ એટલે બ્રાઉઝરનું કામ શું થવાનું છે કે તે બ્રાઉઝરની વિન્ડોને કે એની અંદર જે પેજ ખુલે છે એના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલનો ઉપયોગ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર છે. હવે બ્રાઉઝર આપણને ખ્યાલ આવી ગયું કે બ્રાઉઝર એટલે કે આપણે જે મોઝિલા ફાયરફોક્સ છે કે ક્રોમ છે ઓપન કરીએ છીએ એ ઓબ્જેક્ટ મોડેલ. હવે ઓબ્જેક્ટ એટલે શું? હવે ઓબ્જેક્ટનો એક સામાન્ય હિન્ટ તમને અહીંયા આપી દો. તમે ઓબ્જેક્ટ વિશે પૂરું ડીપમાં છઠ્ઠા ચેપ્ટરની અંદર શીખવાના છો. પણ ઓબ્જેક્ટ એટલે શું? તો એવું કહેવાય કે આખી દુનિયા જે છે એ ઓબ્જેક્ટની બનેલી છે, બરાબર છે, કે જેને પોતાની લાક્ષણિકતા અને પોતાના ગુણધર્મો હોય છે. એક્ઝામ્પલ હું આપું. સપોઝ કે બોલપેન, બરાબર છે, કે બોલપેન એક ઓબ્જેક્ટ છે, બરાબર છે. કમ્પ્યુટર એક ઓબ્જેક્ટ છે, બરાબર છે. નોટબુક એક ઓબ્જેક્ટ છે. દુનિયાની જે પણ કંઈક વસ્તુ જે છે એ શું છે? ઓબ્જેક્ટ, બરાબર છે. એટલે સામાન્ય ભાષામાં કહું તો ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓ, બરાબર, જેને પોતાના ગુણધર્મો અને પોતાનું બિહેવિયર છે, બરાબર છે. તો બોલપેનની વાત કરીએ તો બોલપેન એક ઓબ્જેક્ટ છે જેનો ગુણધર્મ શું હશે, એની લાક્ષણિકતા શું હશે, ગુણધર્મ શું હશે? તો કે ભાઈ એને કલર છે, એને પ્રાઇસ છે, એની કંપનીની બ્રાન્ડ છે, બરાબર છે. એનું કામ શું છે? બિહેવિયર. એનું કામ શું છે? તો કે ભાઈ લખવાનું, બરાબર. તો આ સિમ્પલ તમને કન્સેપ્ટ આપી દીધો કે ઓબ્જેક્ટ એ શું છે. એવી જ રીતે હ્યુમન બીંગ, બરાબર, માણસો આપણે પણ શું છે? એક ઓબ્જેક્ટ છે જેની પોતાની એક કેરેક્ટરિસ્ટિક છે, પોતાનું એક બિહેવિયર છે. પોતાની કેરેક્ટરિસ્ટિકમાં શું કે એને નામ છે, સરનેમ છે, બરાબર, એનું બર્થ ડેટ છે, બરાબર છે, એનું પ્રોફેશન છે. તો એનું શું થયું? બિહેવિયર. તો દુનિયાની જે પણ કંઈક વસ્તુ જે છે એને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે. તેવી જ રીતે બ્રાઉઝર એટલે કે વિન્ડો પણ એક ઓબ્જેક્ટ છે કે જેની પોતાના બિહેવિયર, પોતાનું ગુણધર્મ છે, બરાબર છે. તો ફર્સ્ટ એ આપણે બ્રાઉઝર વિશે શીખી ગયા અને ઓબ્જેક્ટ વિશે શીખી ગયા કે બ્રાઉઝર એટલે શું, ઓબ્જેક્ટ અને મોડલ. તો હવે જે આપણે શીખવાના છે કે તમે જ્યારે બ્રાઉઝર ઓપન કરો છો ત્યારે શું ખુલે છે? એક વિન્ડો ખુલે છે, બરાબર છે. અને એ વિન્ડોની અંદર તમે પછી ફોર્મને ઓપન કરો છો, બરાબર. એટલે વિન્ડો ઓબ્જેક્ટ જે છે સૌથી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલનો સૌથી ઉપરનો સ્તર, બરાબર છે, જેને ગ્લોબલ ઓબ્જેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર છે. તમને એક્ઝામની અંદર પૂછાય છે. તો સૌથી ઉપરનો સ્તર એટલે અહીંયા તમારું આવે વિન્ડો, બરાબર. અહીંયા તમને આખું એક સ્ટ્રક્ચર તૈયાર કરીને આપેલું છે. એ સ્ટ્રક્ચર ઉપરથી પણ MCQ પૂછાય છે. એટલે મેં અહીંયા તમને પ્રોપરલી કલરિંગમાં અને એની અંદર આપ્યું છે કે જેથી તમે ઇઝીલી એને સમજી શકશો. તો જ્યારે તમે બ્રાઉઝર ઓપન કરો છો ત્યારે તમારી વિન્ડો ઓપન થાય છે. ધેટ મીન્સ કે વિન્ડો એક ગ્લોબલ ઓબ્જેક્ટ છે, બરાબર છે. ધેન એની અંદર
તમને ફ્રેમ, પેરેન્ટ, સેલ્ફ અને ટોપ, તમે 10મા ધોરણની અંદર ફ્રેમ શીખી ગયા છો, બરાબર. તમે વિન્ડો એક કરતા વધારે વિન્ડો સાથે ખોલીને, બરાબર, એને તમે ગોઠવી શકો છો, બરાબર. તો એ તમને આપેલું છે. તો વિન્ડોની અંદર આવે છે ડોક્યુમેન્ટ, બરાબર. તમે જ્યારે બ્રાઉઝર ઓપન કરો ત્યારે વિન્ડો ઓપન થાય છે, વિન્ડોની અંદર તમારું ફોર્મ ઓપન થાય છે, બરાબર છે. તો ફોર્મ જે ઓપન થાય, તમે ઓપન કરો છો, એ ડોક્યુમેન્ટ સ્વરૂપે ઓપન થતું હોય. ધેટ મીન્સ કે ડોક્યુમેન્ટ પણ શું, એક ઓબ્જેક્ટ છે કે જે વેબ પેજના નિયંત્રણ માટે ઉપયોગમાં આવે. અને વિન્ડોને પણ ડોક્યુમેન્ટને પણ પોતાના ગુણધર્મો, પોતાની પદ્ધતિ એટલે કે મેથડ હોય છે, બિહેવિયર હોય છે. એટલે સૌથી અગત્યનો ઓબ્જેક્ટ એ તમારો કયો છે? ડોક્યુમેન્ટ. તમે જ્યારે બ્રાઉઝર ઓપન કરો છો ત્યારે વિન્ડો તો ઓટોમેટિકલી જ ઓપન થાય છે, બરાબર. એના માટે તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ જ્યારે તમે ફોર્મ ઓપન કરો છો, એ આપણે જાતે ઓપન કરવું પડે આપણી ફાઇલ, બરાબર. તો એ ડોક્યુમેન્ટ સ્વરૂપમાં હોય છે, બરાબર. તો ત્યારે એ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ તરીકે ઓળખાય. સૌથી મહત્વનો ઓબ્જેક્ટ જે છે એ છે ડોક્યુમેન્ટ, કે જે વેબ પેજને રજૂ કરે છે, બરાબર છે, જે વેબ પેજના નિયંત્રણ માટે ઉપયોગમાં આવે છે. તો એ ડોક્યુમેન્ટની અંદર આપણે શું ઓપન કરીએ છીએ? ફોર્મ, જે ઓલરેડી આપણે જોઈ ગયા છે, બરાબર. અને ફોર્મની અંદર શું હોય છે? તો કે આપણે રેડિયો બટન મૂકીએ છીએ, ટેક્સ્ટ બોક્સ મૂકીએ છીએ, ટેક્સ્ટ મૂકીએ છીએ, બરાબર, ટેક્સ્ટ એરિયા મૂકીએ છીએ, ચેક બોક્સ મૂકીએ છીએ. આ બધા જે આપણા બટનો જે છે આપણે ક્યાં મૂકીએ છીએ? ફોર્મની અંદર, બરાબર છે. તો એ તમને અહીંયા આપ્યું છે. તો વિન્ડોની અંદર બીજા અહીંયા તમને હિસ્ટ્રી અને લોકેશન એ પણ એક ઓબ્જેક્ટ તરીકે આપેલા છે. અને એની અંદર અને ડોક્યુમેન્ટની અંદર લિંક અને એન્કર, જે 10મા ધોરણમાં તમને લિંક ઓપ્શન શીખી ગયા છો, બરાબર. લિંક અને એન્કર, કે તમે કોઈ પણ એક પેજની અંદર સપોઝ કે બીજા પેજ હોય, બરાબર, અને તમે એને લિંક કરેલું હોય, તો તમે જોયું હશે કે ત્યાં તમારો લિંક તમે જ્યાં આપો ત્યાં તમારું માઉસનું પોઇન્ટર હાથમાં ફેરવાઈ જાય. ધેટ મીન્સ કે એની અંદર બીજા પેજીસ છે, બરાબર. એ ક્યારે પોસિબલ? કે જ્યારે તમે પેજ લિંક કરેલા હોય ત્યારે. એ પણ બધું તમને ક્યાં જોવા મળે? ડોક્યુમેન્ટની અંદર, બરાબર છે. તો એ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આપેલી છે કે તમારું બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે, કે જે BOM તરીકે ઉપયોગમાં કહેવામાં આવે છે, કે જે વેબ બ્રાઉઝરની વિન્ડો કે તેના વેબ પેજના નિયંત્રણ માટે ઉપયોગમાં આવે છે. તો આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવું પડશે. એ વિન્ડો, એની અંદર ડોક્યુમેન્ટ, એની અંદર ફોર્મ, અને એની અંદર આ બધા તમારા એલિમેન્ટ્સ, બરાબર. બધા એલિમેન્ટ્સનો ઉપયોગ કરી અને આપણે ફોર્મ બનાવીએ છીએ, બરાબર. તો આ જે સ્ટ્રક્ચર જે છે, આખું સ્ટ્રક્ચર તમારે ધ્યાનમાં રાખવું પડશે, બરાબર. કે આપણે જે જાવા સ્ક્રિપ્ટમાં પ્રોગ્રામિંગ કરવાના છે, શાનું કરવાના છે? ફોર્મનું, બરાબર. ફોર્મનું વેલિડેશન આપણે કરવાના છે, કે કોઈ ફિલ્ડ ખાલી રહી ગયું છે કે નહીં, બરાબર છે. ફોર્મની અંદર તમે ડેટા પ્રોપર લખ્યા છે કે નહીં, નંબર લખવાનું હોય ત્યાં નંબર જ લખ્યા છે કે નહીં, બરાબર છે. આ બધાનું વેલિડેશન કરવાના છે. તો એના માટે આ મોડલ આપણને જરૂર પડે છે, બરાબર. તો જરૂર આપણને ક્યાંથી પડવાની છે? ડોક્યુમેન્ટથી, કારણ કે વિન્ડો તો આપણી ઓટોમેટિકલી ઓપન થવાની છે, બરાબર છે. તો ડોક્યુમેન્ટની અંદર ફોર્મ આવે અને ફોર્મની અંદર તમારા આ બધા એલિમેન્ટ્સ આવે અને એની ચકાસણી કરવી પડે, બરાબર. એટલે આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરીશું ત્યારે ચકાસણી માટે આપણું એ એલિમેન્ટ કયા ફોર્મમાં આવેલું છે એ આખું તમારે લખવું પડે, બરાબર છે. તો આ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલને તમારે ધ્યાનમાં રાખવું પડે. ફરીથી તમને કહું છું, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ જે વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે ઉપયોગમાં આવે છે, જેમાં પહેલો જે સ્તર છે એ વિન્ડો કહેવામાં આવે. વિન્ડો એ ગ્લોબલ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ વિશે હું તમને સમજાવી ગઈ, બરાબર છે. એ ગ્લોબલ ઓબ્જેક્ટ છે, વૈશ્વિક ઓબ્જેક્ટ છે. એના માટે આપણે કંઈક કરવાની જરૂર નથી. તમે બ્રાઉઝર ઓપન કરો એટલે વિન્ડો ઓપન થઈ જાય.
વિન્ડોની અંદર તમારું આવેલું છે ડોક્યુમેન્ટ, કે જે તમારા વેબ પેજના નિયંત્રણ માટે ઉપયોગમાં આવતું હોય છે. દરેક ઓબ્જેક્ટને પોતાની પદ્ધતિ એટલે કે મેથડ અને ગુણધર્મ એટલે કે પ્રોપર્ટીઝ હોય છે. બરાબર, મેં તમને એમ કીધું કે દરેક ઓબ્જેક્ટને પોતાની લાક્ષણિકતા બરાબર છે અને પોતાનું બિહેવિયર હોય છે. સેમ ઇટ ઇઝ અહીંયા મેથડ અને પ્રોપર્ટીઝ કીધું છે. બરાબર છે. તો એ ઓબ્જેક્ટ વેબ પેજને રજૂ કરવા માટે ઉપયોગમાં આવે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ કયો? ડોક્યુમેન્ટ. કારણ કે ડોક્યુમેન્ટની અંદર આપણે ફોર્મની રચના કરવાના છે અને ફોર્મની અંદર આપણે આ બધા એલિમેન્ટ્સની રચના કરવાના છે. ધેટ ઇઝ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. એક્ઝામની અંદર તમને પૂછાય છે. નેક્સ્ટ જોઈએ. હવે જે જોવાના છે એ અલગ મેં તમને બતાવ્યું છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ આપણને જે જરૂરી છે એ શું? ફર્સ્ટ, વિન્ડોની અંદર ડોક્યુમેન્ટ, આની અંદર ફોર્મ અને એની અંદર આ એલિમેન્ટ્સ. વિન્ડો તમારી ઓટોમેટિકલી ઓપન થવાની છે. આપણે જરૂરી અહીંયા છે કે ડોક્યુમેન્ટ, એની અંદર ફોર્મ, બરાબર છે, અને એની અંદર તમારા આ બધા એલિમેન્ટ્સ. અહીંયા તો આ જે મોડલ છે એને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ તરીકે ઓળખવામાં આવે, કે જેની અંદર ડોક્યુમેન્ટ, ફોર્મ અને એના એલિમેન્ટ્સ છે. અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે કે ડોક્યુમેન્ટ ડોટ JS1. JS1 એ આપણા ફોર્મનું નામ છે. નેમ અહીંયા લીધું છે એ મેં ટેક્સ્ટ બોક્સનું નામ લીધું છે. ડોટ વેલ્યુ, બરાબર છે, કે ટેક્સ્ટ બોક્સની અંદર આપણે જે લખાણ લખવાના છે એ એઝ અ વેલ્યુ તરીકે લેવાના છે. બરાબર છે. એટલે એ જે લખાણ જે આવવાનું એ કઈ જગ્યા ઉપર આપણે લખેલું છે? તો ડોક્યુમેન્ટની અંદર ફોર્મ અને એની અંદર ટેક્સ્ટ બોક્સ. ક્લિયર? તો આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કે આ આપણે જે મૂકવાના છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ, એ આપણા ફોર્મની અંદર ફિલ્ડની ચકાસણી કરવા માટે ઉપયોગમાં લેવું પડશે, કે આપણું જે ફોર્મ એ ક્યાં આવેલું છે, ટેક્સ્ટ બોક્સ ક્યાં છે. તો ડોક્યુમેન્ટની અંદર ફોર્મ આવ્યું છે અને ફોર્મની અંદર આપણે આ બધા એલિમેન્ટ્સ એટલે કે ટેક્સ્ટ બોક્સ છે, ચેક બોક્સ છે, પાસવર્ડ છે, બધા જ એલિમેન્ટ્સને આપણે મૂકેલા છે. બરાબર? એટલે અહીંયા જે આપ્યું છે ડોક્યુમેન્ટ ડોટ JS1 એ આપણા ફોર્મનું નામ છે. નેમ એ આપણા ટેક્સ્ટ બોક્સનું નામ છે અને એની અંદર જે આપણે લખીએ છીએ એ એઝ અ વેલ્યુ તરીકે ડિક્લેર થાય છે. આગળ જોઈએ તો આ તમારું ખ્યાલ તમને આવી ગયો હશે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ એટલે શું. બરાબર છે. આપણું જે વર્ક જે છે એ અહીંયાથી ચાલુ થવાનું છે. ડોક્યુમેન્ટની અંદર ફોર્મ વારંવાર એટલા માટે કહું છું કારણ કે આ જ વસ્તુ વિદ્યાર્થીઓ જે છે ભૂલી જાય છે. બરાબર છે. તો ડોક્યુમેન્ટની અંદર ફોર્મ અને ફોર્મની અંદર આપણા એલિમેન્ટ્સ. બરાબર? આગળ ચાલીએ. તો આ સ્ટ્રક્ચરને તમારે ધ્યાન રાખવું પડશે. હવે અહીંયા તમે જો એક એક્ઝામ્પલ આપેલું છે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. બરાબર? તો અહીંયા ડોક્યુમેન્ટ એ શું છે? એક ઓબ્જેક્ટ છે અને રાઇટ શું છે? એક મેથડ છે. એ શું કામ કરે છે રાઇટ મેથડ? કે મેસેજ પ્રિન્ટ કરાવવા માટે, સંદેશો પ્રિન્ટ કરાવવા માટે ઉપયોગમાં આવતું હોય છે. તો એક્ઝામની અંદર તમને પૂછાય છે, તમને આ રીતે આપી દીધેલું હશે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. બરાબર છે. હેલો સ્ટુડન્ટ્સ. એમાંથી ઓબ્જેક્ટ કોણ છે? મેથડ કઈ છે? બરાબર છે. પ્રક્રિયક જેને કહેવામાં આવે. તો ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ છે અને રાઇટ એક મેથડ છે, પ્રક્રિયક છે. બરાબર? આ તમે જાવાસ્ક્રિપ્ટમાં લખશો તમને હેલો સ્ટુડન્ટ્સ તમારા વેબ પેજ ઉપર જોવા મળશે. એટલે આ પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ અને મેથડ ને છૂટું પાડવા માટે અહીંયા તમને ડોટ ઓપરેટર ડોટનો ઉપયોગ કરેલો છે. બરાબર છે. એટલે ડોક્યુમેન્ટ તો આપણે જોઈ ગયા ઓબ્જેક્ટ અને રાઇટ એ શું છે? આપણી મેથડ છે, પ્રક્રિયક છે. મેઇન પાર્ટ ઉપર હવે આપણું જે જાવાસ્ક્રિપ્ટની અંદર જે આપણે યુઝ કરવાના છે એ છે. બરાબર? શું આપણે કરવાના છે કે ફોર્મની ચકાસણી કરવાના છે કે તમે ફર્સ્ટ નેમ લખવાનું ભૂલી ગયા છો, લખ્યું છે, મિડલ નેમ લખવાનું ભૂલી ગયા છો, જેન્ડરને સિલેક્ટ કરવાનું ભૂલી ગયા છો, બરાબર છે, સિટીને સિલેક્ટ કરવાનું ભૂલી ગયા છો. તો
એ ચકાસણી કરવાની છે કે તમારું ફોર્મ જ્યારે સબમિટ થાય તે પહેલા તમારા ફોર્મની ચકાસણી થવી જોઈએ અને જો એની અંદર ભૂલ આવે તો આપણને એલર્ટ મેસેજ બતાવવો જોઈએ. બરાબર છે. તો અહીંયા જો ઈમેલ માટેનું રજીસ્ટ્રેશન ફોર્મની અંદર મેં ફર્સ્ટ નેમની અંદર આશા લખેલું છે. બરાબર. તો એ આશા કઈ જગ્યા ઉપર છે? બરાબર છે. આશા એ કઈ જગ્યા ઉપર છે? તો એ ટેક્સ્ટ બોક્સમાં લખેલું છે. ટેક્સ્ટ બોક્સ ક્યાં આવેલું છે? તો ફોર્મની અંદર આવેલું છે. ફોર્મ ક્યાં છે? તો એ ડોક્યુમેન્ટની અંદર આવેલું છે. બરાબર છે. તો આ જે આશા નામની વેલ્યુ જે છે એને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરાવવી પડે. કારણ કે જો આપણે આખું પ્રોગ્રામિંગમાં લખવા જશું કે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ ડોટ ફાઇલ ટેક્સ્ટ બોક્સનું નામ ડોટ વેલ્યુ, બરાબર છે, તો શું થશે? વારંવાર આપણે પ્રોગ્રામિંગમાં આટલું મોટું લખવું પડશે. તો આપણે શું કરીએ કે આ જે નેમ જે છે એને એક વેરિયેબલની અંદર આપણે સ્ટોર કરાવી દઈએ. બરાબર છે. વેરિયેબલ વિશે આપણે શીખી ગયા છે. તો અહીંયા જુઓ, વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ, બરાબર છે, ડોક્યુમેન્ટ ડોટ, આ તમારું શું છે? ફોર્મનું નામ. બરાબર. અહીંયા ફોર્મનું નામ મેં લીધું છે ફોર્મ 4 ડોટ fn. fn એ શાનું નામ છે? ટેક્સ્ટ બોક્સનું નામ છે. ડોટ વેલ્યુ. વેલ્યુ શું છે? આપણી આશા. તો વેરિયેબલ x ની અંદર શું સ્ટોર થવાનું છે? આશા. બરાબર. એટલે આપણે આનો ઉપયોગ કરવાના છે એટલે ઇઝીલી આપણે એની ચકાસણી કરી શકીએ. ક્લિયર? એટલે અહીંયા તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમે જે ફોર્મનું નામ આપો છો, જે ફિલ્ડનું નામ આપો છો એ નાનું આપવાનું. બરાબર. જેથી તમને યાદ રહે એટલા માટે એને નાનું આપવું પડે કારણ કે એનું પ્રોગ્રામિંગમાં આપણે ઉપયોગ કરવાના છે. ક્લિયર? હવે અહીંયા તમે જોશો તો વેરિયેબલ આની અંદર શું આવી ગયું છે? આશા આવી ગયું. આશા ક્યાં લખેલું છે? ફરીથી કહું છું, આશા વેલ્યુ છે એ ટેક્સ્ટ બોક્સમાં છે. ટેક્સ્ટ બોક્સ ક્યાં છે? ફોર્મની અંદર છે. ફોર્મ ક્યાં છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર. ક્લિયર? બીજું તમે જુઓ, મિડલ નેમ. મિડલ નેમનું ટેક્સ્ટ બોક્સ શું છે? ખાલી છે. તો એના માટે મેં અહીંયા આપ્યું છે કે વેરિયેબલ y ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ 4 ડોટ mn ડોટ વેલ્યુ. બરાબર. હવે ખાલી છે એટલે શું થવાનું? અહીંયા તમને આપ્યું છે ઇન્વર્ટેડ કોલમની અંદર મેં કઈ નથી રાખ્યું. ધેટ મીન્સ કે ખાલી છે. બરાબર છે. એટલે આની અંદર મેં વેલ્યુ લખેલી છે. સપોઝ કે આ ફોર્મને હું રન કરાવું, બરાબર, તો શું બતાવશે? મને એલર્ટ મેસેજ બતાવશે. સબમિટ પર ક્લિક કરીશ તો એલર્ટ મેસેજ મને બતાવશે કે તમારું મિડલ નેમ લખવાનું બાકી છે. એની ચકાસણી આપણે કરવાનું, પ્રોગ્રામિંગ લખવાના છે હમણાં. બરાબર. પણ એ પહેલા આપણું આ ક્લિયર હોવું જોઈએ. બરાબર છે. તો એ બંને મેં તમને અહીંયા સમજાવી ગઈ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારું ટેક્સ્ટ બોક્સ ક્યાં આવેલું છે. બરાબર છે. ટેક્સ્ટ બોક્સનું નામ, તમારા ફોર્મનું નામ એ બંને ત્યાં સુધી નાના લખવા પડે તો તમે પ્રોગ્રામિંગનો એનો ઉપયોગ કરી શકો. અહીંયા ખાલી છે એટલે અહીંયા બ્લેન્ક બતાવેલું છે એટલે y ની વેલ્યુ અહીંયા શું સ્ટોર થવાની? બ્લેન્ક, એટલે કે ખાલી, કઈ નથી એની અંદર. બરાબર છે. તો આ વસ્તુ અહીંયા તમારી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એટલે અહીંયા વિદ્યાર્થીઓ જે ભૂલો કરે છે એ અહીંયા જ કરે છે. બરાબર છે કે ફોર્મનું નામ તમે જે આપો છો એ અલગ હશે, ટેક્સ્ટ બોક્સનું નામ તમે અહીંયા આપો એ ટેક્સ્ટ બોક્સમાં અલગ આપેલું હશે, પ્રોગ્રામિંગમાં કંઈક અલગ આપેલું હશે. બરાબર. બધી જગ્યા ઉપર સરખું જ આવવું જોઈએ. કેપિટલ લખ્યું હોય તો કેપિટલ જ હોવું જોઈએ, સ્મોલ લખ્યું હોય તો સ્મોલ જ હોવું જોઈએ. બરાબર. એટલે અહીંયા તમને મેં એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર કે વેલ્યુ તો એ ક્યાં છે? ટેક્સ્ટ બોક્સની અંદર. તો આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સનું નામ લખેલું છે. ટેક્સ્ટ બોક્સ ક્યાં છે? ફોર્મની અંદર. તો અહીંયા આપણે ફોર્મનું નામ લખ્યું છે અને ફોર્મ ક્યાં છે? ડોક્યુમેન્ટની અંદર. વિન્ડો તો તમારી ઓટોમેટિકલી ઓપન થાય છે, એના માટે આપણે કંઈ કરવાની જરૂર નથી. બરાબર છે. તો આ કન્સેપ્ટ ક્લિયર થાય તો જ તમારું જાવાસ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ વેલિડેશન તમે કરી શકો. ઓકે, આગળ ચાલીએ. હવે એના માટે જે આપણે ઇફ કન્ડિશન શીખેલા છે એ ઇફ કન્ડિશનની અંદર એક પ્રક્રિયક આવે છે ઓર કરીને. તમે 10મા ધોરણની અંદર લોજિકલ ઓપરેટર સી પ્રોગ્રામિંગમાં શીખેલા હશો, એન્ડ, ઓર અને નોટ. બરાબર. આગળ તમે 7મા ચેપ્ટરની અંદર પણ શીખવાના જ છો, પણ અહીંયા તમને સમજાવી દો
કે ઓર પ્રક્રિયક શાના માટે ઉપયોગમાં આવે? ઇફ કન્ડિશન ની અંદર લોજિકલ ઓપરેટર એને કહેવામાં આવે, પ્રક્રિયક કહેવામાં આવે, બરાબર. એન્ડ કન્ડિશન શું કરે કે બંને બાજુની કન્ડિશન સાચી હોય તો તમારું આગળ પ્રોસેસ થાય, બરાબર છે. ઓર કન્ડિશન ની અંદર શું કે બે માંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો પણ તમારું પ્રક્રિયક આગળ વર્ક કરશે, બરાબર. અહીંયા તમે જુઓ કે x = 0 ખાલી છે, ઓર x = નલ. હવે અહીંયા નલ શબ્દ તમને નવો આવે છે. નલ નો મીનિંગ શું થાય? ખાલી, બરાબર છે. નલ નો મીનિંગ પણ શું થાય? ખાલી. એટલે તમે આ બે માંથી કોઈ પણ એક જ મૂકશો કન્ડિશન ની અંદર તો પણ એ વર્ક કરવાનું જ છે, બરાબર. હવે ઓર એ બે ઊભી લીટી નો ઉપયોગ કરીને કરવું પડે ઓર કન્ડિશન. એટલે જો x = ખાલી આપેલું છે બ્લેન્ક, અને એટલે બે માંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો તમારું એ આગળ પ્રોસેસ થાય, બરાબર છે. એટલે અહીંયા તમને આપેલું છે કે આપેલ તમામ શરતોમાંથી ઓછામાં ઓછી એક શરત સંતોષાતી હોય તો ત્યારે ઓર પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે. એટલે બે માંથી કોઈ પણ એક સાચી હોય, બરાબર, તો તમારું એ પ્રક્રિયક વર્ક કરે. ક્લિયર? તો આ ઓર કન્ડિશન તમને એક્ઝામ ની અંદર પૂછાય છે, બરાબર. બે ઊભી લીટી આપણે કીબોર્ડ પરથી લખવાની હોય છે, જે બે માંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો તમારી આગળ પ્રોસેસ થાય. બીજું તમારું એન્ડ કન્ડિશન આવે, બે એન્ડ મૂકો, બંને કન્ડિશન સાચી હોય તો તમારું એ આગળ વર્ક થાય, બરાબર. અહીંયા આપણને ઓર ની જ જરૂર છે, તો એ ઓર પ્રક્રિયક તમને અહીંયા આપેલો છે. હવે આપણે આગળ ચાલીએ કે હવે એની અંદર પ્રોગ્રામિંગ કઈ રીતે કરવાનું, વેલિડેશન કઈ રીતે કરીશું. તો હવે આપણે એક સિમ્પલ પહેલું જ પ્રોગ્રામિંગ આપણે કરીએ. તાનું કરીએ ફોર્મ ની અંદર ફર્સ્ટ નેમ નું જ કરીએ. ફર્સ્ટ નેમ અને મિડલ નેમ નું બતાવીશ, બાકીનું જે લાસ્ટ નેમ નું તમારે જાતે કરવાનું. તો કમ્પોઝર ઓપન કરીએ. હવે આપણે એની અંદર ફોર્મ પહેલા બનાવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, જાવાસ્ક્રિપ્ટ નું વેલિડેશન તમે જે કરવાના છો તો તમે ઇન્ટરનેટ ઉપર જો કદાચ ફોર્મ ભર્યા હોય, બરાબર, 10મા ની અંદર કે બીજા કોઈ પણ તમે ફોર્મ ભર્યા હોય તો જે કમ્પલસરી ફિલ્ડ હોય ને એ કમ્પલસરી ફિલ્ડની પછી, બરાબર, રેડ કલર નું સ્ટાર હોય, બરાબર. રેડ કલર નું સ્ટાર એટલે શું કે એ ફિલ્ડ તમારે કમ્પલસરી ભરવાનું જ છે. એ ફિલ્ડને તમે છોડી દેશો તો તમારું ફોર્મ સબમિટ થશે નહીં, બરાબર છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે ઇન્ટરનેટ ઉપર તમે જ્યારે ફોર્મ ભરો તો એ સ્ટાર નો શું મિનિંગ થાય એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો એ સ્ટાર નો એ મિનિંગ થાય છે કે તમારે એ ફિલ્ડ કમ્પલસરી ભરવાનું છે, બરાબર. એને તમે છોડી દેશો તો તમારું ફોર્મ સબમિટ થશે નહીં, બરાબર છે. તો હવે આના આપણે જાવાસ્ક્રિપ્ટના આપણે સ્ટેપ જોઈ લઈએ. તો ફર્સ્ટ આપણે ફોર્મ બનાવવું પડશે, એટલે ઇન્સર્ટમાં જઈએ, ફોર્મ અને ડિફાઇન ફોર્મ. હવે આ તો આપણે શીખેલા જ છે. ફોર્મ પ્રોપર્ટીઝ, તો ફોર્મનું નામ આપણે આપીએ. સપોઝ કે હું અહીંયા આપી દઉં છું કે JS1 અથવા તો જાવાસ્ક્રિપ્ટ 1, કેપિટલ સ્મોલ ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી સ્મોલ જ લખવાનું, કારણ કે આપણે શીખ્યા છે કે જાવાસ્ક્રિપ્ટ એ પણ કેસ સેન્સિટિવ ભાષા છે, સ્ક્રિપ્ટ છે, તો આપણે સ્મોલ તમારે લખવાનું. એક્શન URL ની અંદર પણ હું લખી દઉં છું js1.html, બરાબર છે. મેથડ ની અંદર પોસ્ટ લખીએ. હવે અહીંયા આપણે શું લખવાની છે? સ્ક્રિપ્ટ લખવાની છે. એટલે ફંક્શન આપણે જે બનાવવાનું છે એને આપણે સબમિટ બટન ઉપર પહેલા બોલાવવું પડે. તો એના માટે આપણે શું કરીએ? એડવાન્સ એડિટમાં જવાનું, એની અંદર જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ, બરાબર છે. જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ એટલે આપણે ઇવેન્ટ શીખી ગયા છે. ઓન ક્લિક ઇવેન્ટ, ઓન સબમિટ ઇવેન્ટ, ઓન માઉસ, બરાબર છે, બ્લર ઇફેક્ટ, ઓન માઉસ આઉટ, એ બધી ઇવેન્ટ આપણે થિયોરિટિકલી સમજી ગયા છે, બરાબર. તો એ ઇવેન્ટ તમને અહીંયા જોવા મળશે. ઓન જુઓ, એટ્રીબ્યુટ, અહીંયા હું ક્લિક કરીશ તમને બધી ઇવેન્ટ અહીંયા બતાવશે. જુઓ, ઓન ક્લિક, ઓન ડબલ ક્લિક, ઓન માઉસ ડાઉન, ઓન માઉસ અપ, ઓવર, આ બધી જ ઇવેન્ટ તમને આપેલી છે,
બરાબર. આપણે હમણાં કઈ ઇવેન્ટ મૂકવાના છે? ઓન સબમિટ, કે તમે ફોર્મ સબમિટ કરો ત્યારે તમારી ભૂલ દર્શાવવી જોઈએ. બરાબર છે. તો હવે અહીંયા આપણે ફંક્શન, કે તમે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે કયું ફંક્શન રન થવું જોઈએ, તો એ ફંક્શનનું નામ તમારે અહીંયા લખવાનું. બરાબર છે. તો હું અહીંયા લખીશ રિટર્ન. ફંક્શનનું નામ હું અહીંયા આપું છું વેલિડ. તમારા બુકની અંદર વેલિડેટ ફોર્મ એવું આપેલું છે. અહીંયા હું આપું છું રિટર્ન વેલિડ. ફંક્શન આવે એટલે 2 બ્રેકેટ આવે, એને ખાસ ધ્યાન રાખવાનું. રિટર્ન આપણે શીખી ગયા છે. બરાબર છે, કે રિટર્ન શું કરે છે, કે તમારું ફંક્શન ને પૂરું કરે છે અને કોઈ પર્ટિક્યુલર કિંમત પરત કરે છે. બરાબર. હવે અહીંયા વેલિડ ફંક્શન આપ્યું છે, તો વેલિડ અહીંયા બી તમે ફંક્શનનું નામ જે આપો છો એ જ ત્યાં તમારે પ્રોગ્રામિંગની અંદર આપવું પડે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં જવાનું, ઓન સબમિટ, અને ફંક્શનનું નામ હું આપું છું રિટર્ન વેલિડ. બરાબર છે. અથવા તો વેલિડેટ ફોર્મ. તમારે ફંક્શનનું નામ તમે કોઈ પણ આપી શકો, જે આપણે ઓલરેડી શીખી ગયા છે આગળના લેક્ચરની અંદર. તો હવે આપણે ઓકે કરીએ, અને અહીંયા હું આપું છું ઓકે. તો ફર્સ્ટ આપણે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન માટેનું જ ફોર્મ બનાવીએ. તો હું અહીંયા લખી દઉં સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન. બરાબર છે. તો સિમ્પલ જે રીતે આપણે ફોર્મ બનાવેલું છે એ રીતે તમારે ફોર્મ બનાવવાનું. હવે આનું ફોર્મેટિંગ એ બધું તમને શીખવાડેલું છે, તમારે તે પ્રમાણે કરી દેવાનું. બરાબર. ફર્સ્ટ નેમ ઉપર આપણે લખવાનું છે, તો લેબલ આપણે આપીએ ફર્સ્ટ નેમ. બરાબર છે. હવે ટેક્સ્ટ બોક્સ લઈએ, તો ઇન્સર્ટમાં જાઓ, ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટ અહીંયા લખ્યું છે. ફિલ્ડ નેમનું નામ આપો FN. ફર્સ્ટ નેમ માટે મેં તમને કીધું કે ફોર્મનું નામ પણ નાનું આપવાનું, ફિલ્ડનું નામ પણ તમારે નાનું જ આપવું પડે. બરાબર. એટલે ફર્સ્ટ નેમ છે એટલે અહીંયા મેં શું આપી દીધું FN. બરાબર. ઇનિશિયલ વેલ્યુ અહીંયા લખવાની નહીં તો ચેક નહીં થશે, કારણ કે ઓલરેડી વેલ્યુ તમારી આવી જ ગયેલી છે. બરાબર. ઇનિશિયલ વેલ્યુ લખશો નહીં. તો અહીંયા ફર્સ્ટ નેમ ઓકે કરી દઈએ. હવે અહીંયા જ સબમિટ બટન પણ બનાવી દઈએ. આપણે એક એક ફિલ્ડ ઉપર પ્રોગ્રામિંગ કરીએ, બધું સાથે નથી બતાવતી, એક એક ફિલ્ડ ઉપર પ્રોગ્રામિંગ કરીને જોઈશું. બરાબર. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, એની અંદર સબમિટ બટન, અહીંયા પણ હું આપું છું સબમિટ. ફિલ્ડ ની અંદર પણ સબમિટ. ચલો, તો આપણે ફર્સ્ટ ફિલ્ડ એટલે ટેક્સ્ટ બોક્સ ઉપર આપણે ચકાસણી કરવાના છે કે જો આપણું ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ લખવાની રહી ગઈ છે તો મને એલર્ટ મેસેજ બતાવે કે નહીં. તો એના માટે આપણે સ્ક્રિપ્ટ લખવા માટે ક્યાં જઈશું? સોર્સ વિભાગની અંદર. સોર્સ વિભાગની અંદર આપણે ક્યાં લખવાનું છે? હેડ વિભાગમાં. આપણે જોઈ ગયા છે કે સ્ક્રિપ્ટ હંમેશા હેડ વિભાગમાં લખો તો એ આપણને ઇઝીલી મેન્ટેન કરવામાં કામ આવે. તો આપણે હેડ વિભાગની અંદર લખીએ. તો હેડ વિભાગની અંદર પહેલો આપણો ટેગ આવશે સ્ક્રિપ્ટ ટેગ. બરાબર છે. હું ફોન્ટ મોટા કરું છું અહીંયા એટલે તમને ક્લિયરલી પ્રોગ્રામિંગ દેખાય. પહેલો મારો ટેગ આવશે સ્ક્રિપ્ટ. અહીંયા તમારે સ્પેલિંગ ની પણ ધ્યાન રાખવી પડશે. બરાબર છે. કયું ફિલ્ડ નેમનું પણ ધ્યાન રાખવું પડશે, ફોર્મનું પણ ધ્યાન રાખવું પડશે. સ્ક્રિપ્ટની અંદર આપણે ફંક્શન શું કામ કરે એ હવે લખવાના છે. બરાબર. તો હું અહીંયા આપું છું ફંક્શન કેવી રીતે ડિક્લેર કરવાનું એ આપણે જોઈ ગયા છે. ફંક્શન લખવાનું કીવર્ડ. ફંક્શન કયું લખીશું આપણે? ત્યાં જે નામ આપ્યું છે વેલ્યુ. બરાબર છે. તો ફંક્શન શું આપીશું? વેલ્યુ. જો તમને યાદ ન રહેતું હોય તો નીચે તમે જુઓ બોડી વિભાગની અંદર આપેલું જ છે
તો ત્યાંથી પણ તમે ચેક કરી શકશો. બરાબર, અહીંયા તમે જુઓ રિટર્ન વેલિડ, તો વેલિડ એ ફંક્શનનું નામ છે. એક્શન js1.html, ફોર્મનું નામ js1 આપ્યું છે. બરાબર છે, ટેક્સ્ટ બોક્સ પણ નીચે હશે જ. તો અહીંયા જો fn આપ્યું છે, અહીંયાથી પણ તમે જોઈ શકશો. બરાબર, ચલો ફંક્શન હું અહીંયા આપું છું વેલ્યુ. બ્લોકની અંદર લખવાનું હોય છે, કરલી બ્રેસીસની અંદર આપણે જોઈ ગયા છે. કરલી બ્રેસીસની અંદર આપણે જોઈ ગયા. હવે એક વેરિયેબલ લઈએ કે જેની અંદર આપણી વેલ્યુને સ્ટોર કરવાની છે. વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ, બરાબર. હવે આપણે ટેક્સ્ટ બોક્સ ક્યાં છે? તો ફોર્મની અંદર. ફોર્મ ક્યાં છે? તો ડોક્યુમેન્ટની અંદર. બરાબર, તો અહીંયા લખીશું ડોક્યુમેન્ટ ડોટ. ફોર્મનું નામ આપણે શું લખ્યું છે? js1. ફિલ્ડનું નામ આપણે શું આપ્યું છે? fn. અને એની અંદર જે લખવાના એ આપણી વેલ્યુ. બરાબર છે, સેમી કોલન. હવે તમે અહીંયા જુઓ કે દરેકે દરેક લાઈનની અંદર આપણે સેમી કોલન મૂકવાનું છે, અર્ધવિરામ જેને કહેવામાં આવે. તો એ અર્ધવિરામનો અર્થ જે છે એ સમાપ્તિ નથી, બરાબર છે, પણ સેપરેશન માટે થાય છે કે તમે નવી લીટીમાં નવું લાઈન લખી શકો. બરાબર છે, કે તમે પ્રોગ્રામિંગમાં જેટલી બી લાઈન જે છે તમે એક જ લાઈનમાં પણ લખી શકો. બરાબર, પણ અહીંયા તમે સેમીકોલન મૂકો, ધેટ મીન્સ કે અલગ કરવા માટે, સેપરેશન માટે થાય છે. બરાબર, તમે સેમીકોલન ન મૂકો તો પણ તમારું પ્રોગ્રામિંગ તો રન થવાનું જ છે. બરાબર છે, પણ સારું પ્રોગ્રામિંગ એને જ કહેવાય કે જે પ્રોપરલી લખાયેલું હોય. બરાબર છે, એ એની સ્ટાઇલ છે કે તમારે એને અલગતા માટે, સેપરેશન માટે તમે એને સેમીકોલન લખો. બરાબર, ચલો તો વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ js1.fn ડોટ વેલ્યુ. બરાબર છે, js1 એ ફોર્મનું નામ છે. વારંવાર એટલા માટે કહું છું કે આ તમારું જો ખોટું આવશે, બરાબર છે, તો તમારું પ્રોગ્રામિંગ આવે નહીં. js1 તમારું આવ્યું છે. fn એ તમારા ફિલ્ડનું નામ છે અને એની અંદર તમે જે લખવાના એ વેલ્યુ ગણાશે. બરાબર, હવે અહીંયા આપણે કન્ડિશનને ચેક કરવા માટે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરવાના છે. ઇફ બ્રેકેટની અંદર x ઇક્વલ ટુ બ્લેન્ક એટલે કે ખાલી. હવે અહીંયા 2 વાર ઇક્વલ ટુ મેં લખ્યું છે, ધેટ મીન્સ કે સરખામણી કરવા માટે અહીંયા ડબલ ઇક્વલ ટુ એ પણ એક ઓપરેટર છે. બરાબર, પ્રક્રિયક છે, એનો ઉપયોગ થાય છે. એટલે કે ઇક્વાલિટી ચેક કરાવવા માટે ડબલ ઇક્વલ ટુ નો ઉપયોગ થાય. ક્લિયર? અહીંયા ઇક્વલ ટુ કેમ ન મૂકી શકીએ? કારણ કે આપણે વેરિયેબલને સ્ટોર કરાવવા માટે ઇક્વલ ટુ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે આપણે તો સરખામણી કરવાની છે કે જો જે ટેક્સ્ટ બોક્સ લખેલું છે એ ટેક્સ્ટ બોક્સનું લખાણ ખાલી છે તો અહીંયા તમારી કન્ડિશન શું થશે? ચેક થશે. બરાબર છે, હવે અહીંયા બુકની અંદર તમે જુઓ તો ઓર નો ઉપયોગ કરીને x ઇક્વલ ટુ નલ એવું પણ લખેલું છે. બરાબર, ઓર કન્ડિશન મેં સમજાવી ગઈ કે બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો તમારું ઇફ કન્ડિશન એક્ઝિક્યુટ થશે. બરાબર, એટલે તમે આ ન લખો અને ફક્ત આ રીતે લખો x ઇક્વલ ટુ ખાલી, તો પણ તમારું એ રન થશે. ઘણીવાર એવું થાય છે કે નલ જે છે એ વર્ક નથી કરતું અમુક બ્રાઉઝરની અંદર. બરાબર છે, તો તમે એક જ કન્ડિશન લખશો તો પણ ચાલશે. બરાબર, અથવા તો તમે x ઇક્વલ ટુ નલ લખો તો પણ ચાલશે. તો અહીંયા હું x ઇક્વલ ટુ ખાલી રાખું છું, બ્લેન્ક. બરાબર, કે જો હું ફિલ્ડમાં ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ લખવાની ભૂલી ગઈ છું તો શું મને એલર્ટ મેસેજ બતાવવો જોઈએ? તો એલર્ટ માટે આપણે જોઈ ગયા છે આપણું આંતર પ્રસ્થાપિત વિધેય એલર્ટ. બરાબર છે, શું આપણને મેસેજ મળવો જોઈએ કે પ્લીઝ એન્ટર ધ નેમ. બરાબર છે, સેમીકોલન. ધ્યાન રાખજો, ઇફ કન્ડિશન પછી સેમીકોલન આવશે નહીં. અહીંયા તમે સેમીકોલન મૂકશો તો એ તમારું ચેક નહીં થશે, ધેટ મીન્સ કે તમારું સ્ટેટમેન્ટ અહીંયા જ પૂરું થઈ ગયું છે એવું સમજે. એટલે ઇફ કન્ડિશન પછી સેમીકોલન નહીં આવે, એનું ધ્યાન રાખજો. કે જો તમારું ફિલ્ડ ખાલી રહી ગયું છે તો અહીંયા કન્ડિશન તમારી ટ્રુ થઈ જશે.
બરાબર છે. એટલે ખાલી ઇક્વલ ટુ ખાલી, બરાબર, ઇક્વાલિટી બંને બાજુ સરખું થઈ ગયું, એટલે એ તમારી શરત સાચી પડે. સાચી પડે તો એ શું કરશે, આપણને એલર્ટ કરશે. બરાબર છે, કે એલર્ટ કરશે કે તમે નેમ લખવાનું ભૂલી ગયા છો. બરાબર, એલર્ટ તો કરી દેશે. પછી આપણે શું કરવાનું, કે આપણે એ ફિલ્ડમાં નામ લખવા માટે આપણું કર્સર ફરીથી ટેક્સ્ટ બોક્સમાં ગોઠવાવું જોઈએ. બરાબર છે, તો એના માટેની આપણી પદ્ધતિ છે ઇવેન્ટ છે ફોકસ. બરાબર છે, ફોકસ શું કરશે, કે તમારા કર્સરને તમારા ટેક્સ્ટ બોક્સની અંદર ગોઠવશે. બરાબર છે, એને હાઇલાઇટ કરશે, તો તમારું એ ટેક્સ્ટ બોક્સની અંદર તમે ફરીથી તમારું નામ લખી શકો. બરાબર, તો આપણે બ્રાઉઝરને એટલે મીન્સ કે પ્રોગ્રામિંગની અંદર કહેવું પડશે, લખવું પડશે કે આપણે એ કર્સરને ક્યાં ગોઠવવાનું છે. તો કર્સરને આપણે ગોઠવવાનું છે ટેક્સ્ટ બોક્સની અંદર. ટેક્સ્ટ બોક્સ આપણું ક્યાં છે, ફોર્મની અંદર, અને ફોર્મ આપણું ક્યાં છે, ડોક્યુમેન્ટની અંદર. ક્લિયર? તો અહીંયા હું લખું છું document dot js1 dot fn dot ફોકસ પદ્ધતિ આવે, મેથડ આવે એટલે બે બ્રેકેટ આવે. બરાબર છે, અને લાસ્ટમાં આપણે લઈએ છે રિટર્ન ફોલ્સ. એટલા માટે કે અહીંયા આપણે કોઈ કિંમતને પરત નથી કરવાના, ખાલી આપણે શું કરવાના છે, ફંક્શનને કમ્પ્લીટ કરવાના છે. એટલા માટે આપણે રિટર્ન નો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા કર્લી બ્રેસીસને કમ્પ્લીટ કરીએ. આ ઇફ કન્ડિશન નું કર્લી બ્રેસીસ છે. અહીંયા તમે જુઓ મારી પ્રોગ્રામિંગ લખવાની જે મેથડ છે એ કઈ રીતની છે. બરાબર, પહેલા મેં ફંક્શન તૈયાર કર્યું, કર્લી બ્રેસીસ ફંક્શન માટેનું, પછી થોડી જગ્યા છોડીને મેં વેરિયેબલ ડિક્લેર કર્યું, એની નીચે ઇફ કન્ડિશન આપી, કર્લી બ્રેસીસ ઇફ કન્ડિશનનું સ્ટેટમેન્ટ લખ્યું, અને જ્યાં મારું ઓપન છે ત્યાં જ અહીંયા ક્લોઝ કરવાનું. બરાબર, એટલે તમે આ રીતે પ્રોપર મેથડમાં લખો તો તમારી ભૂલ નહીં આવે, અને ઓપન કર્લી બ્રેસીસ બંધ કરવાના, ઓપન કરવાનું એ ઇઝીલી તમે કરી શકો. હવે અહીંયા તમારું ફંક્શનને બંધ કરો. બરાબર, અને સ્ક્રિપ્ટને બંધ કરો. આ રીતે સ્ક્રિપ્ટને બંધ કરી દો. તો અહીંયા તમારું જે પહેલું વેલિડેશન છે ફોર્મ ની અંદર ટેક્સ્ટ બોક્સનું વેલિડેશન, કે જો તમે ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ લખવાના ભૂલી ગયા છે તો. બરાબર, ચલો હવે આપણે આને સેવ કરીએ. પેજ ટાઇટલ હું લખી દઉં કે જાવા સ્ક્રિપ્ટ. ઓકે કરીએ. અને ફોર્મનું નામ પણ આપણે શું આપશું, JS1. બરાબર, જે આપણે ડેસ્કટોપ ઉપર સેવ કરું છું, js1.html. સેવ કરીએ અને હું મિનિમાઇઝ કરું છું. અહીંયા js1.html વાળી ફાઇલને આપણે બ્રાઉઝરમાં ઓપન કરીએ અને વેલિડેશન જોઈએ. અહીંયા તમારું ફોર્મ ઓપન થઈ ગયું છે. વધારાના ટેબને હું બંધ કરી દઉં. હવે ફિલ્ડની અંદર સબમિટ પર ક્લિક કરીએ તો જુઓ ફિલ્ડ મારું લખવાનું, અંદર નામ લખવાનું ભૂલી ગઈ છું. બરાબર, એટલે તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એલર્ટ મેસેજ બતાવે છે. શું કહે છે, પ્લીઝ એન્ટર ધ નેમ. બરાબર, જ્યાં સુધી તમે નેમ અંદર નહીં લખશો ત્યાં સુધી તમારું ફોર્મ આગળ જાય નહીં. હવે હું અહીંયા ઓકે કરીશ
એટલે જો અમારું કર્સર અહીંયા ગોઠવાઈ ગયું અને તમારું ટેક્સ્ટ બોક્સ હાઇલાઇટ પણ થયું. હવે હું અહીંયા સપોઝ કે મારું નામ લખી દઉં, બરાબર, અને સબમિટ કરું તો એ સબમિટ થઈ જશે. ક્લિયર? તો આ વસ્તુ તમારું સબમિટ તમને થવા દેશે નહીં જ્યાં સુધી તમે એ ટેક્સ્ટ બોક્સની અંદર ફિલ કરશો નહીં ત્યાં સુધી. બરાબર છે? તો આ થયું તમારું ફર્સ્ટ નેમ. તેવી જ રીતે મિડલ નેમ માટે જો કરવું હોય તો અહીંયા લેબલ લગાવી દો મિડલ નેમ. બરાબર? હવે ફરીથી અહીંયા ટેક્સ્ટ બોક્સ બનાવીએ, ઇન્સર્ટ ફોર્મ ફિલ. બરાબર? મિડલ નેમ છે તો હું અહીંયા લખી દઉં MN. બરાબર? બને ત્યાં સુધી નાના લખવાના, એ મેં તમને કહી ગઈ છું. બરાબર? હવે સોર્સ વિભાગમાં જઈએ. સોર્સ વિભાગની અંદર હવે આપણે એક જ ફંક્શનની અંદર બધું પ્રોગ્રામિંગ કરવાના છે, એટલે વારંવાર આપણે ફંક્શન ડિક્લેર કરવાની જરૂર નથી, જે આપણે જોઈ ગયેલા છે કે વેલિડ ફંક્શનની અંદર જ આપણે આખું પ્રોગ્રામિંગ કરવાનું છે. તો હવે આપણે બીજો વેરિયેબલ લઈએ, વેરિયેબલ y ઇઝ ઇક્વલ ટુ, હવે મિડલ નેમ માટે MN લીધું છે તો મિડલ ટેક્સ્ટ બોક્સ મિડલ નેમનું ક્યાં છે? ફોર્મની અંદર. ફોર્મ ક્યાં છે? ડોક્યુમેન્ટની અંદર. બરાબર? એ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ document.js1.mn.value. બરાબર? બ્રેકેટ. હવે ફરીથી અહીંયા જ્યાં આપણું ઇફ કન્ડિશન કમ્પ્લીટ થયેલું છે ત્યાં જ તમારે બીજી ઇફ કન્ડિશન લખવાની. બરાબર? ઇફ અહીંયા હું આપું છું y ઇક્વલ ટુ બ્લેન્ક, એટલે કે ખાલી. બરાબર? હવે ઓપન કરલી બ્રેસીસ, કોડ લખવા માટે સ્ટેટમેન્ટ. જો મિડલ નેમ લખવાનું ભૂલી ગયા છે તો શું એલર્ટ મેસેજ મળવો જોઈએ? એલર્ટ. બરાબર? મેસેજ પણ તમારે પ્રોપર લખવાના. પ્લીઝ એન્ટર મિડલ નેમ. બરાબર? તમારું એલર્ટ થઈ જાય પછી આપણે એને કર્સર ગોઠવવું પડશે, એટલે કર્સર અહીંયા ગોઠવો ટેક્સ્ટ બોક્સની અંદર. document.js1.mn મિડલ નેમ માટે .focus. ફોકસ મેથડ છે, પદ્ધતિ છે, એટલે 2 બ્રેકેટ લખવાના. રિટર્ન ફોલ્સ. વિદ્યાર્થીઓ કઈ ભૂલ કરે એ પણ હું તમને કહું છું. શું કરશે? પહેલું તો ફંક્શનની સ્પેલિંગ ખોટી લખશે. બરાબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. જે અહીંયા ફંક્શનનું નામ આપેલું છે એ ફંક્શનનું નામ તમે જ્યાં બટન ઉપર આપ્યું છે સ્ક્રિપ્ટ ઇવેન્ટની અંદર એ સેમ હોવું જોઈએ. ફંક્શનના નામની વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. સપોઝ કે તમે વેલિડ ફોર્મ એવું લખવાના હોય, બરાબર, તો એ સાથે જ લખાવવું જોઈએ. પછી વેલિડ ને પછી સ્પેસ તમે લખો તો એ 2 નામ છે એવું સમજશે. બરાબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે ફંક્શન લખો, બરાબર, ત્યારે એ ફંક્શનના નામની વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. બરાબર? અને ફંક્શનનું નામ સરખું હોવું જોઈએ. ડોક્યુમેન્ટની સ્પેલિંગ, ફોર્મનું નામ અને ફિલ્ડનું નામ, બરાબર, એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. અને અહીંયા રિટર્નની સ્પેલિંગ, બરાબર છે, એ બધું જ તમારે ધ્યાન રાખવું પડે. તો અહીંયા તમારું મિડલ નેમનું જે છે એ પ્રોગ્રામિંગ થઈ ગયું. સેવ કરી દઈએ. બરાબર? ઓપન કરીએ આપણે અને મિનિમાઇઝ કરી દઈએ અને રિફ્રેશ કરીએ. બરાબર? રીલોડ કરો એટલે તમારું એ રિફ્રેશ થશે. જો ફર્સ્ટ નેમમાં હું અહીંયા લખી દઉં છું, બરાબર, પણ મિડલ નેમ લખવાનું ભૂલી ગઈ છું તો તમને અહીંયા મેસેજ બતાવે છે. શું મેસેજ કરે છે? પ્લીઝ એન્ટર મિડલ નેમ. બરાબર? દેન ઓકે કરો એટલે તમારું કર્સર અહીંયા ગોઠવાઈ જાય છે, ફોકસ થાય છે અને અહીંયા તમે મિડલ નેમ લખી શકો. ક્લિયર?
તો અહીંયા તમારું ફર્સ્ટ નેમ અને મિડલ નેમનું જે પ્રોગ્રામિંગ જે છે એ આપણે શીખી ગયા. એટલે કોઈ પણ ટેક્સ્ટ બોક્સની અંદર એવું કે ફર્સ્ટ નેમ મિડલ નેમ એવું ને, તો ટેક્સ્ટ બોક્સનું પ્રોગ્રામિંગ, બરાબર, કે જો તમે ટેક્સ્ટ બોક્સ ખાલી રાખો છો તો, બરાબર, તો એ પ્રોગ્રામિંગનું અહીંયા તમે પ્રોગ્રામિંગ જાવાસ્ક્રિપ્ટ લખી ગયા, જોઈ ગયા. અને લાસ્ટ નેમનું તમારે જાતે કરવાનું આવશે. તેવી જ રીતે તમે ફોન નંબરનું પણ કરવાના છે, બરાબર છે, કે ફોન નંબર તમે લખવાનો ભૂલી ગયા છો તો એ ઇમ્પોર્ટન્ટ તમારું ફિલ્ડ છે. હવે ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ માટે મેં તમને કીધું કે નેટ ઉપર તમે ફોર્મ ભરો ત્યારે અહીંયા સ્ટાર આવે આ રીતે, બરાબર, જે રેડ કલરનું આવે, તમે અહીંયા કલર આપી દો, બરાબર, એટલે રેડ કલરનું તમને બતાવો, ધેટ મીન્સ કે એ ફિલ્ડ તમારા માટે કમ્પલસરી છે, તમારે એને ભૂલવાનું નથી, બરાબર. તમે ફોર્મ ભરો ત્યાં નેટ ઉપર ચેક જોજો, બરાબર છે. તો અહીંયા તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમનું તમારે જાતે કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફોન નંબર, બરાબર, એટલે કે નંબર ફોર્મેટ ઉપર, બરાબર, અહીંયા આપણે ટેક્સ્ટ ફોર્મેટ ઉપર પ્રોગ્રામિંગ સ્ક્રિપ્ટ જોઈ ગયા, નંબર ફોર્મેટ ઉપર પ્રોગ્રામિંગ જોઈશું કે જો તમે ટેક્સ્ટ બોક્સની અંદર ફોન નંબર લખવાનું ભૂલી ગયા છે તો ટેક્સ્ટ બોક્સની અંદર તમારે નંબરની જગ્યા ઉપર તમારાથી ટેક્સ્ટ લખાઈ ગઈ છે તો, બીજું તમારો ફોન નંબર છે કે તમારો પિનકોડ નંબર છે કે જે 6 આંકડાનો આવે, 10 આંકડાનો આવે, એમાં તમે વધારે ઓછું લખો છો, બરાબર, મોબાઈલ નંબર જનરલી 10 ડિજિટનો આવે, તમે 9 લખો છો તો તમારો ફોન નંબર રોંગ ગણાય, 11 થઈ જાય છે તો તમારો ફોન નંબર રોંગ ગણાય. તો એનું વેલિડેશન આપણે જોઈશું, બરાબર, બધું સાથે બતાવીશ તો કન્ફ્યુઝ થઈ જશો, બરાબર. એટલે પહેલા આ બે ની પ્રેક્ટિસ કરી નાખજો, બરાબર છે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું. થેન્ક યુ.